આજે ફરીવાર એક જ્ઞાન ચર્ચા કરવા માટે જઈ રહ્યો. જ્ઞાન દોસ્તો એવું છે કે પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ સમર્પણ ભાવથી યદિ આ જ્ઞાન તમે સાંભળશો અને તમારા જીવનમાં સાંભળીને અને કર્મોમાં પરિવર્તિત કરશો તો દોસ્તો તમારું બી કલ્યાણ થઈ જશે અને તમારા પરિવારનું બી કલ્યાણ થઈ જશે અને જગતનું બી કલ્યાણ આમાં છુપાયેલું છે. દોસ્તો જ્ઞાન એવું છે કે લોકો રોજે રોજ સ્નાન તો કરે છે. સ્નાનનો મતલબ કે નાહવાનું. તો દોસ્તો પહેલી વસ્તુ તો લોકો આખી જિંદગી હરેકના જીવનમાં આ વસ્તુ છે કે રોજે રોજ સવારે ઉઠીને લોકો નાય તો હે તો એ બહારનું શરીર તો સ્વસ્થ થઈ જાય. દોસ્તો બહારનો શરીરનો મેલ તો નીકળી જાય દોસ્તો, પણ તમારી ભીતરનો મેલ એ કુદાડો સાફ થતો નહીં. તો દોસ્તો આજે હું એના ઉપર જ ચર્ચા કરવા જઈ રહ્યો. જે વ્યક્તિ મનથી મેલ ઉતારે એને કહેવાય કે હા ભાઈ આજે આ સ્નાન કર્યું હોય. હવે મનનો મેલ સાફ કઈ રીતે થાય એ કોઈને ખબર નહીં, પણ દોસ્તો આજે હું તમને એ જ સમજાવવા જઈ રહ્યો છું કે મનનો મેલ બી સાફ સંભવ થઈ શકે એમ છે. હવે કેટલાને ખબર નથી, તો આજે દોસ્તો હું તમારી જોડે એ જ્ઞાન હું શેર કરું કે દોસ્તો પહેલાં તો તમે મનને સમજો કે મન છે શું, અને પછી મનને ખાલી કરવાની ક્રિયા જેને આવડી ગઈ ને એટલે એને મન સાફ કરવાની ક્રિયા આવડી ગઈ. તો દોસ્તો તમને એટલી તો ખબર હશે કે આપણું મન આપણું ધ્યાન કોઈ બી વિષય ઉપર લાગે તો એ મન હે ને ખાલી થતું હશે. કઈ રીતે ખાલી? હવે એવું તમે માની લો કોઈ સંગીત કલાકાર છે તો એ આખો દાડો ધ્યાન એનું શીના ઉપર હશે? એ સંગીતના અભ્યાસ ઉપર હશે. તો એ અભ્યાસ કરવાથી શું થશે ખબર? કે એનું મન ખાલી થતું જશે અને એની અંદર એ કલા આવતી જશે. તો અહીંથી તો દોસ્તો એક વસ્તુ એટલી સ્પષ્ટ છે કેવી કે આપણું મન જે રહ્યું ને એ જેટલું વિચારોથી મુક્ત રહે અને જેટલું તમે કોઈ બી ભગવાનનું નામ જાપ લઈ લો. હવે નામ જાપ ઉપર તમે ધ્યાન લગાઈ કરો એટલે શું થશે દોસ્તો કે તમારી અંદરની જેટલી મલિનતા જે રહી ને મલિનતા જેટલો મેલ છે. અને દોસ્તો આ ક્રિયા છે ને રોજે રોજ કરવી પડે અને રોજ જે રીતે તમે જીલો અને શરીરને સ્વસ્થ કરવા માટે એ રીતે રોજે રોજ અડધો કલાક યદી તમારે આને ટાઈમ દેવો પડે. તમારી આત્મા તમારે શુદ્ધ કરવી હોય ને તો. અને જે વ્યક્તિ આ જો પ્રયોગ કરશે ને કયો દોસ્તો કે તાત્કાલિક તો તમને એનો અનુભવ જોવા મળશે. કઈ રીતે? ધારો કે આજે અડધો કલાક તમે નામ જાપ કર્યું એટલે દોસ્તો જોવાનું કઈ રીતે? તમારા મનમાં જોવાનું કે એ મનમાં શાંતિ કેટલી મળી. તમને સુખ શાંતિ ને સંતોષ આ ત્રણે ભાવ મળી રહેશે તાત્કાલિક. બધાને કહેતા કે ભગવાનના નામ જાપ કરો તો વર્ષો પછી ફળની પ્રાપ્તિ થાય. ના દોસ્તો એવું નહીં. આ કર્મ ભૂમિ તમે અત્યારે જ કરશો ને તો અત્યારે જ તમને, પણ એને કોઈ અનુભવ નહીં કરી શકતું. કેમ નહીં કરી શકતું? કે જોવા જ નહીં માંગતું કે ભાઈ મેં આ કાર્ય કર્યું પછી શું થયું. તો બસ દોસ્તો મારું બસ એ કહેવાનું છે હરેક લોકોને, અને હરેક લોકોને હું એ સમજાવવા માંગી રહ્યો છું કે જે રીતે આપણા નાહવાથી આપણા શરીરનો જે મેલ બહારથી તો સ્વસ્થ થાય છે, પણ ભીતરનો મેલ જે રહ્યો ને એ નીકળે ને એ વસ્તુ સત્ય છે. અને એ એક જ રીતે સંભવ છે કે ભગવાનના નામ જાપ, કે જેટલા તમે નામ જપશો ભગવાનનું, જેટલું તમે ધ્યાન કેન્દ્રિત કરશો શેના ઉપર? ભગવાન ઉપર. તમારા કોઈ બી દેવી દેવતા કોઈ બી ઈષ્ટ હોય એનું તમે નામ ભજો અને એના ઉપર જ તમે કોઈ બી મંત્ર હોય, કોઈ બી નામ હોય, કોઈ બી વસ્તુ હોય, તમે એના ઉપર તમે હે ને ધ્યાન
તમે વારંવાર નાખશો ને તો 1 2 4 5 6 મહિના પછી તમે જોશો તમારા અંદર દોસ્તો બહાર નહીં જોવાનું. નકર અમુક લોકો તો શું કરે ખબર કે હું આટલા સમયથી ભગવાનના નામ જાપ કરું છું તો કે મને તો કંઈ મળ્યું નહીં. પણ કંઈ મળશે નહીં દોસ્તો. તમારી અંદરની આત્મા જે રહી ને એ શુદ્ધ થશે. શીનેથી? આજે અત્યારે હું તમને જે જ્ઞાન આપી રહ્યો છું એ જ્ઞાન આત્માને સ્વચ્છ કરવા માટે. જેની આત્મા સ્વચ્છ થઈ જાય ને દોસ્તો, એના સ્વતઃ હરેક કર્મ જે રહ્યા ને એ સ્વચ્છ થઈ જશે. તો દોસ્તો મારું તમને લોકોને એ જ સમજાવવાનું છે કે તમારું જે મન રહ્યું ને એ મનને કોઈ બી ઉપર કેન્દ્રિત કરો. કોઈ બી દેવી દેવતા તમારા ઈષ્ટ હોય અને અડધો કલાક તમે નામ જાપ કરીને અને અંદર ફીલ કરો તમારા મનમાં, તો તમને દેખાશે કે ના વાસ્તવિકમાં કે આ નામ જાપ કેટલો સુંદર અને કેટલી પવિત્ર શાંતિ આપણને આપે. અને એ શાંતિને અનુભવ કરજો. અને 1 દાડો 2 દાડા અને કન્ટિન્યુ રોજ તમે કરશો ને તો 6-12 મહિનામાં તમને તમારું મન જે રહ્યું ને એ સ્વચ્છ થઈ જશે. તમારા વિચાર જે રહ્યા ને એ પવિત્ર થઈ જાય દોસ્તો. તો આ મારી જોડે થોડુંક જ્ઞાન હતું તે મેં તમારી જોડે શેર કર્યું. ઓમ નમઃ શિવાય.